હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજ્યુશપ અપડેટ પર. આપણે લેબ આસિસ્ટન્ટના 2.2 સુધીના ચેપ્ટર કવર કર્યા હતા. આજે 2.3, 2.4 અને 2.5 ચેપ્ટર તૈયાર કરશું. 2.3 છે એ 10 માર્ક્સનું ચેપ્ટર છે. 2.4 થી 5 માર્ક્સનું, 2.5 છે 5 માર્ક્સનું છે. વેઇટેજ બહુ સારું છે. ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. તો કે લીચેટ એટલે શું? તો કે કચરામાંથી વહેતો દ્રવ જે દૂષિત હોય છે. ઘન કચરાના નમૂનામાં લેવામાં સૌથી પહેલાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો કે પહેલાં આપણે સેમ્પલ લઈએ છીએ, એટલે પ્રાથમિક સેમ્પલિંગ. MSW લેન્ડફિલમાં લીચેટ મુખ્યત્વે ક્યાંથી બને છે? તો કે વરસાદી પાણી કચરામાંથી પસાર થતા. લીચેટનું રંગ સામાન્ય રીતે કેવું હોય છે? કાળું અથવા તો ડાર્ક બ્રાઉન. TOCનું સંપૂર્ણ નામ શું છે? તો કે ટોટલ ઓર્ગેનિક કાર્બન. TOC કયા પ્રકારના દૂષણના માપ માટે વપરાય છે? તો કે કાર્બનિક દૂષણ. કચરાની કેલોરિક વેલ્યુ કોના ઉપર આધારિત છે? કેલોરિફિક વેલ્યુ. તો કે કાર્બન, હાઇડ્રોજન અને ગંધક. MSWની ગ્રોસ કેલોરિફિક વેલ્યુ સામાન્ય કેટલા કિલો કેલરી પર કિલોગ્રામ રહી શકે છે? તો કે 1000થી 3000. કેલોરિફિક વેલ્યુ માપવા કયો ઉપકરણ વપરાય છે? તો કે બોમ્બ કેલેરોમીટર. IMP ક્વેશ્ચન છે. લીચેટની pH સામાન્ય રીતે કેવી હોય છે? તો કે 3 થી 5. કેમ? તો કે ખરાબ જ છે પાણી, એટલે એસિડિક હશે. લીચેટમાં એમોનિયા પ્રમાણે કેમ વધારે હોય છે? તો કે સજીવ અને પદાર્થોના વિઘટનથી. TOC માપવાની પ્રાથમિક રીત કઈ છે? તો કે કમ્પોઝિશન, ઓક્સિડેશન. TOCમાં NPOC એ શું છે? તો કે નોન પ્યુરિગેબલ ઓર્ગેનિક કાર્બન. કચરાના નમૂનાને પ્રતિનિધિ બનાવવા કઈ પદ્ધતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે? તો કે ક્વાર્ટરિંગ મેથડ. MSW સિગ્રેશન અન્ય નામે ઓળખાય છે? તો કે છટેણી. લીચેટ COD સામાન્ય કેટલું હોય છે? 5000થી 6000. TOC, TC, TIC સંબંધમાં TIC એ શું છે? ટોટલ ઇનઓર્ગેનિક કાર્બન. કેલોરિફિક વેલ્યુ સૌથી વધારે ક્યાં મળે છે? તો કે પ્લાસ્ટિકની. ઓર્ગેનિક કચરાની મુખ્ય લાક્ષણિકતા શું છે? તો કે તે બાયોડિગ્રેડેબલ હોય છે. ઓર્ગેનિક હશે એટલે જે બાયોલોજિકલ ઓર્ગેનિઝમ હશે એના દ્વારા જ બનેલું હોય છે, એટલે બાયોડિગ્રેડેબલ હશે. જૈવિક રીતે વિઘટનીય હશે. લીચેટમાં મુખ્ય અનિવાર્ય દૂષક કયો હોય છે? તો કે PbCd અને ક્રોમિયમ. 2.4નું MPN પદ્ધતિ મુખ્યત્વે શાને શોધવા માટે છે? તો કે કોલિફોર્મ બેક્ટેરિયા માટે. મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશનનું પ્રથમ સ્ટેજ કયું છે? તો કે પ્રિસમ્પ્ટિવ ટેસ્ટ. પ્રિસમ્પ્ટિવ ટેસ્ટ માટે કયો મીડિયા જરૂરી છે? તો કે લોયર ટ્રાયપોસ્ટ બ્રુથ. પછી છે કન્ફર્મ ટેસ્ટ કયા મીડિયામાં થાય છે? તો કે BGLM. પછી છે કોમ્પ્લીટેડ ટેસ્ટ માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે EMB અગર. મેમ્બ્રેન ફિલ્ટરનો માઇક્રોન સાઇઝ કયો હોય છે? 0.45 માઇક્રોમીટર. ફિલ્ટર કરેલા મેમ્બ્રેનને કયા મીડિયામાં રાખવામાં આવે છે? તો કે EMB અગર. ઓટોક્લેવનું તાપમાન અને દબાણ કેટલું હોય છે? 121 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 15 PSI દબાણ. ડ્રાય હીટ સ્ટેરિઝેશન ક્યાં થાય છે? તો કે હોટ એર ઓવનમાં. હોટ એર ઓવનનું સામાન્ય તાપમાન 160 થી 180 ડિગ્રી સેલ્સિયસ. બેક્ટેરિયા ઇન્ક્યુબેશન માટે સામાન્ય તાપમાન કેટલું હોય છે? તો કે 35 થી 37 ડિગ્રી સેલ્સિયસ. E. coli EMB અગર પર કેવો રંગ આપે છે? તો કે ગ્રીન મેટાલિક શીન. પછી છે આઇનોક્યુલેશન લૂપ સ્ટેરિલાઇઝર કેવી રીતે થાય છે? તો કે ફ્લેમ સ્ટેરિલાઇઝેશન દ્વારા. ઓટોક્લેવિંગનો સમય કેટલો હોય છે? 15 થી 20 મિનિટ. MPNનું સંપૂર્ણ નામ કયું છે? મોસ્ટ પ્રોબેબલ નંબર. 2.5ના ક્વેશ્ચન જોશો આપણે. તો કે માછલી માટે પાણીમાં ડિઝોલ્વડ ઓક્સિજન ઓછામાં ઓછું કેટલું જરૂરી હોય છે? 5 mg પર લિટર. પછી છે બાયોએસે ટેસ્ટમાં શું માપવામાં આવે છે? તો કે માછલીનો મૃત્યુદર. પછી છે LC50નો અર્થ શું થાય છે? તો કે લેથલ કોન્સન્ટ્રેશન ફોર 50% ઓર્ગેનિઝમ. માછલી પરિવહન દરમિયાન કયો ગેસ ઉમેરવામાં આવે છે? તો કે O2. માછલી પરિવહનમાં મુખ્ય સમસ્યા કઈ હોય છે? તો કે તાપમાનમાં વધારો. માછલી માટે ઓપ્ટિમમ pH કેટલી હોય છે? 6.5 થી 8.5. પછી છે બાયોએસે સામાન્ય કેટલા કલાકનો હોય છે? 96 કલાક. માછલી પરિવહન માટે સૌથી સારી પદ્ધતિ કઈ છે? તો કે ઓક્સિજનના પાઉચ. પછી બાયોએસેમાં કઈ સ્પીસીસ વધુ વપરાય છે? તો કે ઝેબ્રાફિશ. માછલી માટે DO ઓછું થાય તો પ્રથમ કયું પ્રભાવ પડે છે? તો કે ગતિ તેની
ધીમી થાય છે. પછી જોઈએ અમોનિયા ફિશ ટોક્સિસિટીનો મુખ્ય કારણ શું છે, તો કે ફિશ કિલ ડેમેજ. ફિશ બાયોએસેમાં કંટ્રોલ ટેન્ક શા માટે હોય છે સરખામણી માટે. ફિશ બાયોએસેમાં એરેન્ટેશન શા માટે જરૂરી છે, તો કે ડીઓની જાળવણી માટે, ડીઝલ ઓક્સિજનની જાળવણી માટે. ફિશ મોર્ટેલિટી કાઉન્ટ ક્યારે લેવામાં આવે છે, તો કે દર 24 કલાકે. LC50 વેલ્યુ ઓછી એટલે તો કે હાઈલી ટોક્સિક હોય છે. ફિશ એક્લિમેઝેશન કેટલા કલાક સુધી હોય છે, 24 થી 48 કલાક એટલે 1 કે 2 દિવસ. બાયોએસેમાં પાણીનું તાપમાન સામાન્ય કેટલું હોય છે, 15 થી 25 ડિગ્રી સેલ્સિયસ. માછલીનું એર ટેસ્ટમાં મુખ્ય પરિમાણ, તો કે ડીઓ. ફિશ ટોક્સિસિટી ટેસ્ટમાં પીએચ બદલાય તો શું થાય, તો કે ટોક્સિસિટી બદલાય. ફિશ ફોર બાયોએસે સાઇઝ, તો કે 1 થી 2 સેન્ટીમીટર. બાયોએસેમાં રેપ્લિકેટ ટેન્ક શા માટે હોય છે, તો કે એક્યુરેસી વધારવા માટે. પછી છે ફિશ સ્ટેબિલાઇઝેશન બાયોએસે પહેલાં કેટલો સમય હતો, તો કે 4 થી 8 કલાક. માછલી પરિવહન સમયે અમોનિયા બાયડપ ક્યાં હોય છે, તો કે ઓછા પાણી અને વધુ માછલીમાં. માછલીની ઓક્સિજન ડિમાન્ડ વધારે ક્યાં છે, તો કે ઊંચા તાપમાને. બાયોએસેનો મુખ્ય હેતુ શું છે, તો કે ટોક્સિસિટીનું મૂલ્યાંકન કરવું. આઈ હોપ કે તમને આ ચેપ્ટર યુઝફુલ થયું હશે. જો તમે આપણી યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ કરી દેજો. જો ટેલિગ્રામ ગ્રુપ જોઈન ન કરી હોય તો ટેલિગ્રામ ગ્રુપ ચેનલ જોઈન કરી લેજો, કારણ કે ત્યાંથી તમને બધી PDF મળી જશે. જો તમે ડિટેલમાં જે કોન્સેપ્ટના વિડીયો લેક્ચર છે જોયા ના હોય તો આપણા પ્લેલિસ્ટમાં છે. સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ફૂલ સિલેબસ એમાં કવર કરવામાં આવેલો છે અને એકદમ એક્સપ્લેનેશન સાથે કરાવવામાં આવ્યું છે. આઈ હોપ કે તમને આ બધી વસ્તુ જે છે યુઝફુલ થઈ હશે. મળીએ આપણે આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.